હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે તમને બધાને સારું છે, મને પણ સારું છે. તો આજે આપણે જવાનું છે ઠેલા ગામ તરફ. ત્યાં આપણે કનેરપીરનો ઉરસ છે, તો ત્યાં આપણે દુઆ સલામ પણ કરતા આવી અને તમને લોકોની ત્યાંનો નજારો, ત્યાંની દરગાહની મજાને ત્યાંની જ્યારત કરાવીને તમને દુઆ સલામ કરાવું છું. ઓકે, તો આપણા ફેમિલી મેમ્બર અને ત્યાંના મારા આપણા ઘરના અને ગામના 3-4 વ્યક્તિ છે, તો આપણે ત્યાંનો ફેરો હોતો નહીં છે ટાયરોને, એટલે એ હોતો નહીં થઈ જાય. અને હું જો કે ઘણા વર્ષથી ત્યાં ગયો નથી, એક્સિડન્ટ પહેલાં ત્યાં ગયો હતો, તો ત્યાંનો આટો હોતો નહીં મરાઈ જાય. જો દરગાહ જ્યારે ત્યાં બની નહોતું ને ત્યારે એકવાર પેલા 8 થી 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે ત્યાં હું યાદ ગયો હતો. તો આજ પહેલી વાર પાછા જાય છે ત્યાં. ત્યારે તો હવે તો રિક્ષા છે, તો હવે તો ગમે ત્યારે જઈ શકીએ ને. બન્યા રહીજો તમે ઠેઠ લગી મારા વિડીયોમાં. તો આપણે ઠેબલચડા ગામમાં સીમમાં આવે આ દરગાહ, ત્યાં આપણે પહોંચી ગયા છે અત્યારે જસ્ટ. તો જોઈ લ્યો, કનેરપીરની દરગાહ છે, આજે ઉરસ છે. હજરત ઇસ્લામ શાહ વારસીની મજાર છે અહીંયા, તો જોઈ લ્યો.
હજી બને જ છે, કામ ચાલુ છે. હાલો અંદર જઈને જોઈએ આપણે. હજી કામકાજ ચાલુ છે. 50% કામ પૂર્ણ નથી થયું, હજી 50% કામ બાકી છે. એક્ઝેક્ટ આપણે આમ સામે દેખાઈએ આપણે કનેરપીર, એ આપણે 150 મીટરમાં તરત ને તરત બાજુમાં જ છે. આપણે થોડી વાર પછી અત્યારની મિલાદ ચાલુ છે, થોડીક વાર પછી આપણે ત્યાં પણ આપણે સલામ કરી લઈ, પછી ત્યાંને આપણે દરગાહનું તમને થોડુંક વ્યૂ બતાવી દઈ. હજરત કનીસા પીર. પીરની દરગાહને આપણે મજારના સલામ દુઆ કરી લીધા છે. બસ હવે થોડીક વારમાં હમણાં ન્યાજનો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પછી જમીન પછી આપણે ઘર તરફ પછી નીકળી. જોકે અહીંયા બપોર લગીને જ ઉરસ હોય છે. 4 થી 5 વાગ્યા તો અહીંયા બધું પૂરું થઈ જાય, કેમ કે અહીંયા પબ્લિક આવું અંદરગાળાના સીમ વિસ્તારમાં આવે છે એટલે કંઈ બહુ વધારે કંઈ પબ્લિક કાંઈ થાય નહીં. એટલે ઠેબચડાવાળા ગામના આજુબાજુ માલિયાસણવાળા ચોખડાવાળા થઈને અને બધા અમુક કોકને જેને આજુબાજુના લગતા વખતા હોય ને એને ખબર હોય એટલા લોકો જ અહીંયા આવે. બહુ વધારે કંઈ માણસો કંઈ થાય નહીં એટલે એ પ્રમાણે ઓછી પબ્લિક હોય. હા મુસ્તફા, કેમ છો? हम लोग खाए चिकन गाना बिरयानी और ये क्या है लॉलीपॉप रवा રવા હે રવા, देसी रवा बोलते हैं देसी रवा હાલો ન્યાજ લેવા. हेलो खान ले याद रहो को हेलो खान ले हेलो ચાલો તો આપણે હવે ન્યાજ લઈ લીધી છે, તો હવે ધીમે ધીમે ઘર બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળી. તમને મારો આવા નવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય, જય હિન્દ.